સો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણે ઓર્ડર હતો સવારનો, મંડપ મુહૂર્ત માટે શૂટિંગ હતું અને બીજું પણ કન્ટેન્ટનું શૂટિંગ કરવાનું હતું અને ક્લાયન્ટે કીધું હતું કે 7 વાગે બધું શરૂ થઈ જશે. અત્યારે 7 વાગ્યા છે પણ હજી તમે જો કોઈ નથી આવ્યું, પંડિતજી નથી આવ્યા અને કોઈ ક્લાયન્ટે નથી આવ્યા, આખું ફાર્મ ખાલી છે. ये भगवान क्या जुल्म है. બસ ખાલી હું ને સ્ટુડિયો વાળા આવી ગયેલા છે. પછી બધી ઇવેન્ટનું શૂટિંગ કમ્પ્લીટ કરી લીધું અને પછી હું ને સતીશભાઈ અમે આવી ગયા હતા બ્રાઇડલ સ્ટુડિયોમાં, કેમ કે બ્રાઇડની પર્સનલી એવી ઈચ્છા હતી કે મારે મારા મેકઓવરનું શૂટિંગ લેવું છે, જેમાં હું તૈયાર થતી હોય એવા બધા શૂટિંગ મારે લેવડાવવા છે. તો હું ને સતીશભાઈ આવી ગયા હતા બ્રાઇડલ સ્ટુડિયોમાં ને અમે બ્રાઇડલ સ્ટુડિયોમાં ઘણી બધી રીલ્સ બનાવવા માટે કન્ટેન્ટ કાઢી લીધું છે અને આ ઇવેન્ટનું શૂટિંગ પૂરું કરીને હું નીકળી ગયો તો વાયપીડીઓમાં જવા માટે, કેમ કે ત્યાં હતું આજે રૂપાલી જગ્ગાનું લાઈવ કોન્સર્ટ, એટલે પ્રાઇવેટ બોલિવૂડ નાઇટમાં રૂપાલી જગ્ગાનું પરફોર્મન્સ હતું. સો મારે ત્યાંનું શૂટિંગ લેવાનું હતું એટલે હું આવી ગયો તો વાયપીટી ડોમમાં. ને રૂપાલી જગ્યાના પરફોર્મન્સ પછી હતી આફ્ટર પાર્ટી, એટલે એનું પણ શૂટિંગ લેવાનું હતું. ને વાઇબ તો એટલી સારી આવતી હતી ને ઘડીક તો અમને પણ ડિસ્કો કરવાનું મન થઈ ગયું. અને આ છે અમારું બેક સ્ટેજ સેટઅપ, જ્યાં અમારા એલઈડી વાળાનું, સાઉન્ડ વાળાનું, કેમેરા વાળા માટે અમને જે જગ્યા આપેલી હતી એ એટલે આ બેક સ્ટેજ સેટઅપ. ને બસ પછી મજા કરીને બધું શૂટિંગ પૂરું કરીને નીકળી ગયા ઘરે જવા માટે. મળીએ એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.